વલસાડમાં ભક્તિમય માહોલ. જગન્નાથની 31મી ભવ્ય રથયાત્રા નીકળી. આષાઢી બીજના પવિત્ર અવસરે આજે વલસાડ શહેરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની 31મી ભવ્ય રથયાત્રા ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધા સાથે નીકળી હતી. સવારના પહોરથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રાના પ્રારંભ પૂર્વે વહેલી સવારે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને વિધિવત રીતે રથમાં વિરાજમાન કરવામાં આવ્યા હતા. આ મનોહર દ્રશ્યના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ પાવન પ્રસંગે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું રથનું પૂજન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો પણ આ રથયાત્રામાં જોડાયા હતા, જે દર્શાવે છે કે આ ઉત્સવ વલસાડના લોકો માટે કેટલી આસ્થા અને એકતાનું પ્રતીક છે. ભગવાનની આ રથયાત્રા છીપવાડથી નીકળી વલસાડ શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ફરી હતી. રથયાત્રા જે માર્ગ પર પસાર થઈ ત્યાં શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ આખી યાત્રા દરમિયાન ભક્તો માટે ઠેર ઠેર પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વલસાડ પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત સમગ્ર રૂટ પર પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહીને રથયાત્રાની શાંતિપૂર્વક સંપન્નતા માટે સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. સાંજના સમયે આ ભવ્ય રથયાત્રા પરત મંદિરે ફરી પુનઃ કરવામાં આવશે. જે આજે પૂરા ભારત દેશની અંદર ભવ્ય રીતે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ આપણા વલસાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં આજે 31મી જગન્નાથ યાત્રા છે અને એક સાથે હજારો ભક્તો જોડાયા છે અને ભક્તિમાં લીન થઈને આજે જગન્નાથ ભગવાનને યાદ કરે છે. આજે આપણે બધા સાથે મળીને જગન્નાથ યાત્રામાં જોડાયા અને જગન્નાથ ભગવાન આપણા વલસાડને આ જ રીતે સમૃદ્ધિ અને વિકાસ આપે એના માટે બધા પ્રાર્થના કરી. જી, ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાનો સારો વિકાસ થાય, વલસાડ જિલ્લાના લોકોનું સારું જે જીવન સ્તર છે સુધરે એના માટે ખાસ પ્રયત્ન અમે કર્યા છે. આ પૂરું જગન્નાથ યાત્રા નીકળવાની રસ્તો ખરાબ હોવાની સ્થિતિમાં હતું ત્યારે અમને મારા ભરતભાઈ ધારાસભ્યશ્રી અમારા હેમંતભાઈને જાણ છે એટલે તરત જ સીઈઓને આદેશ આપીને અહીંયા બ્લોક નખાઈને આપણી જગન્નાથ યાત્રા પણ સારી રીતે ચાલે એના માટે પૂરું આયોજન કરવામાં આવ્યું. વલસાડમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. રથયાત્રાના માર્ગ પર થયેલા કચરાની સાફ સફાઈ માટે યુવાનોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. યુવાનોનો ઉત્સાહ વધારવા વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ પણ આ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા અને જાતે સફાઈ કરીને સમાજને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ઉત્તમ સંદેશ પાઠવ્યો હતો. જે દર વર્ષે
અતિ ભવ્ય ભગવાન જગન્નાથ યાત્રા પૂરા ભારત દેશમાં નીકળે છે અને ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદમાં ભવ્યથી ભવ્ય જગન્નાથ યાત્રા નીકળે છે, જ્યાં એક સાથે લાખો આપણા શ્રદ્ધાળુઓ આપણા ભગવાનના જગન્નાથની યાત્રામાં જોડાય છે। એ રીતે વલસાડમાં પણ આજે 31મી જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વલસાડ જિલ્લાના હજારો ભક્તો એક સાથે ભક્તિમાં લીન થઈને આજે ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાયા છે। ત્યારે દર વર્ષે આપણે જોયું છે કે આપણા એબીવીપીના કાર્યકર્તા છે જે આપણા જગન્નાથ યાત્રા પછી જે કચરો પડે છે એની સાફ સફાઈનું અભિયાન દર વર્ષે કરે છે અને આ વર્ષે પણ એનાથી બાકાત નથી। આપણા એબીવીપીના કાર્યકર્તા સરસમાં સરસ સફાઈ થાય અને આપણો વલસાડ જિલ્લો સાફ સુથરો રહે એના માટે ઝુંબેશ ચલાવે છે। તો એમાં આજે અમે પણ જોડાયા છે અને સાફ સફાઈ સાથે મળીને આપણું વલસાડ પણ ક્લીન વલસાડ અને ગ્રીન વલસાડ બને એના માટે પૂરો પ્રયત્ન। દર વર્ષની જેમ એબીવીપી દ્વારા આ વર્ષે પણ એસએફએસ એટલે કે સ્ટુડન્ટ્સ ફોર સેવાના માધ્યમથી વિદ્યાર્થીઓને સાથે રાખીને ભગવાન જગન્નાથની રથયાત્રામાં કેવી રીતના વિદ્યાર્થીઓનું યોગદાન રહી શકે એના માટે આ વર્ષે પણ સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે। ઓડિશામાં પુરીથી લઈને કર્ણાવતીની મોટામાં મોટી રથયાત્રાથી લઈને આજે ગુજરાત પ્રદેશના જેટલા બી જિલ્લાઓમાં રથયાત્રા નીકળે છે ત્યાં આગળ આજે એબીવીપીના કાર્યકર્તાઓ સ્ટુડન્ટ ફોર સેવાના માધ્યમથી ભગવાન જગન્નાથની રથયાત્રા પાછળ સાફ સફાઈ અભિયાનમાં લાગેલા હોય છે। જ્યારે લોકોની વચ્ચે નેરેટિવ ફેલાવવામાં આવતા હોય છે કે રથયાત્રા એ ધાર્મિક પરંપરાના કારણે કચરો થતો હોય છે તો એ રથયાત્રા ના નીકળવી જોઈએ, એના નેરેટિવ ફેલાવવામાં આવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ ભેગા થઈને એક સંદેશો આપે છે કે જ્યારે પણ રથયાત્રા નીકળતી હોય જો એની પાછળ કચરો થાય છે તો એને કચરાને સાફ કરવાનું કામ એ અમે વિદ્યાર્થીઓ કરશું। પણ આ ભગવાનની જે આસ્થાનું પ્રતીક કે રથયાત્રા આપણે જેને ગણીએ છીએ એ રથયાત્રા નીકળવી જ જોઈએ અને એમાં અમારા વિદ્યાર્થીઓનો પૂરેપૂરો સહયોગ રહેશે। હાલ અમારી સાથે વલસાડ જિલ્લાની અંદર 50થી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને તેમજ આખા ગુજરાતભરની અંદર હાલ ટોટલ 5000થી વધુ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ ફોર સેવાના માધ્યમથી સાફ સફાઈ અભિયાનમાં જોડાયેલ છે। વલસાડ જિલ્લાના વાપીમાં યુવક ચડ્યો મોબાઈલ ટાવર પર। છીરી વિસ્તારમાં એક યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા। દારૂના નશામાં છાટકો બનેલ યુવાન મોબાઈલ ટાવર પર ચડ્યો। ટાવર પર ચડી મોબાઈલમાં રેકોર્ડ કરી રીલ। ડુંગરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનને સમજાવીને હેમખેમ નીચે ઉતારી હાથ ધરી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી। વલસાડના દુલસાડની ખાડીમાં પ્રદૂષણના કારણે અસંખ્ય માછલીઓના મોત થયા છે। વલસાડ તાલુકાના દુલસાડ ગામની ખાડીમાં અચાનક કાળા રંગનું અને તીવ્ર કેમિકલ જેવી દુર્ગંધ મારતું પાણી વહેતું થતાં અસંખ્ય મૃત માછલીઓ તણાઈ આવી છે। આ ગંભીર પ્રદૂષણથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। જળચર સૃષ્ટિ, ખેતી અને લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થતાં આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટર અને જીપીસીબી સમક્ષ તપાસની લિખિત રજૂઆત કરવામાં આવી છે।